નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક જોરદાર યોજના વિશે, જે ખાસ ખેડૂતો માટે છે. આ યોજના છે ખેતરની સુરક્ષા માટે, એટલે કે પાકને બચાવવા માટે જે તારની વાડ કરવામાં આવે છે એના માટેની સરકારી સહાય યોજના. દરેક ખેડૂત મિત્રો માટે આ એક મોટો માથાનો દુખાવો છે, ખરું ને? ભૂંડ, રોજડા કે બીજા જંગલી જાનવરો ગમે ત્યારે આવીને આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે. તો પછી કરવું શું? શું આનો કોઈ ઉપાય છે? હા, છે. અને સરકાર એમાં મદદ પણ કરે છે. ચાલો સમજીએ કેવી રીતે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ યોજના આખરે છે શું, એનો મુખ્ય હેતુ શું છે અને ખેડૂતો આનો લાભ કઈ રીતે ઉઠાવી શકે છે. ચાલો આખી વાતને બરાબર સમજીએ. એટલે સીધી વાત છે, આ યોજના એ જ સમસ્યાનો ઉકેલ છે જેની આપણે હમણાં વાત કરી. સરકાર ખેડૂતોને પોતાના ખેતર ફરતે તારની વાડ બનાવવા માટે આર્થિક રીતે મદદ કરે છે. આ ખાલી એક વાડ નથી, પણ ખેડૂતની મહેનત માટેનું એક સુરક્ષા કવચ છે એમ કહી શકાય. હવે આ બહુ જ અગત્યની માહિતી છે, એટલે ધ્યાનથી સાંભળજો. આ યોજનામાં અરજી કરવાનો સમયગાળો નક્કી થયેલો છે. અરજીઓ 27 માર્ચ 2024થી શરૂ થશે અને 26 એપ્રિલ 2024ના રોજ પૂરી થઈ જશે. તો આ તારીખો ખાસ નોંધી લેજો. સારું, તો હવે આવીએ સૌથી અગત્યની વાત પર, એટલે કે પૈસાની વાત. કોઈપણ યોજનામાં સૌથી વધુ રસ આ જ વાતમાં હોય છે. તો ચાલો જોઈએ કે આ યોજનામાં સરકાર કેટલી અને કઈ રીતે આર્થિક મદદ કરે છે. તો જુઓ, સબસિડી ગણવાની બે રીત છે. પહેલી, તમે જેટલા મીટર લાંબી વાડ બનાવો એના દરેક મીટર પર સરકાર તમને 200 રૂપિયા આપશે. અને બીજી રીત છે કે તમારો જે ટોટલ ખર્ચો થાય એના 50% સરકાર આપશે. પણ આ બંનેમાંથી જે પણ રકમ ઓછી હશે, બસ એટલી જ સહાય મળશે. આ નિયમ સમજવો ખૂબ જ જરૂરી છે. આ યોજનાનો લાભ લેવા માટે એક શરત છે: ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ. પણ એમાં એક સારી વાત એ છે કે ધારો કે કોઈ એક ખેડૂત પાસે આટલી જમીન નથી, તો આજુબાજુના બીજા ખેડૂતો સાથે મળીને એક ગ્રુપ બનાવી શકે છે અને સાથે મળીને અરજી કરી શકે છે. ખરેખર એકતામાં જ બળ છે. અને વધુમાં વધુ કેટલી સહાય મળી શકે? તો કોઈ એક ખેડૂત હોય કે પછી ખેડૂતોનું ગ્રુપ હોય, વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે. આ રકમ ઘણી મોટી છે અને મોટા ખેતરોને સુરક્ષિત કરવામાં બહુ કામ લાગી શકે છે. પણ ઊભા રહો, વાત અહીં પૂરી નથી થતી. સરકાર પૈસા તો આપે છે, પણ એની સાથે અમુક નિયમો પણ છે. વાડનું બાંધકામ સરકારી ધારાધોરણો મુજબ થવું જોઈએ. ચાલો જોઈએ કે આ નિયમો કયા છે જેનું પાલન કરવું ફરજિયાત છે. જુઓ, બાંધકામ માટેના 3 મુખ્ય નિયમો છે. થાંભલા માટે જે ખાડા ખોદવામાં આવે એનું માપ નક્કી કરેલું છે. જે થાંભલા વાપરવાના છે એ પણ સિમેન્ટ કોન્ક્રીટના અને ચોક્કસ સાઇઝના જ હોવા જોઈએ. અને સૌથી અગત્યની વાત, આખું કામ 60 દિવસમાં એટલે કે 2 મહિનામાં પૂરું કરી દેવાનું રહેશે. એટલે સમયનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. અને હા, એક વાત બિલકુલ ભૂલવાની નથી. વાડ માટે જે પણ થાંભલા કે એંગલ ખરીદવામાં આવે એનું પાક્કું GST-વાળું ઓરિજિનલ બિલ રજૂ કરવું પડશે. આના વગર સહાય મેળવવામાં તકલીફ થઈ શકે છે. ચાલો હવે ફટાફટ જોઈ લઈએ કે અરજી કરતી વખતે કયા કયા કાગળિયા તૈયાર રાખવાના છે. આ એક ચેકલિસ્ટ જેવું છે, જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ના થાય. તો લિસ્ટમાં મુખ્યત્વે જમીનના પુરાવા એટલે કે 7/12 અને 8A, આધાર કાર્ડ અને બેંકની વિગતો માટે પાસબુક કે કેન્સલ ચેકનો સમાવેશ થાય છે. અને પેલું GST-વાળું ખરીદીનું પાક્કું બિલ તો ખરું જ. આ સિવાય જો કોઈ ખાસ કેસ હોય, જેમ કે જમીન વન અધિકાર હેઠળ હોય, અરજદાર દિવ્યાંગ હોય કે પછી જમીનની માલિકી એક કરતાં વધુ લોકોની હોય, તો એના માટેના જરૂરી પ્રમાણપત્રો પણ જોડવા પડશે. તો આપણે આખી યોજનાની વાત કરી, અરજીથી લઈને બાંધકામ અને દસ્તાવેજો સુધી. હવે છેલ્લે એક જ સવાલ મનમાં આવે છે: શું આ યોજના ખરેખર આપણા ખેતરને, આપણી મહેનતને જંગલી પ્રાણીઓથી બચાવીને એક નવી અને મજબૂત સુરક્ષા આપી શકશે? આના પર વિચાર કરવો જ રહ્યો.